શિક્ષિત થયો એટલે સંસ્કારિત થયો છે એમ માનવાને કોઈ કારણ નથી. અને આજે ભાઈશ્રી જે રીતે આ બધા ત્રણેય ભાઈઓ ભેગા થઈ મિત્રો થઈ અને જે સ્કૂલનું નિર્માણ કરે છે એની અંદરથી જે વિદ્યાર્થી પાસ થાય છે એ સંસ્કારી સાથે પાસ થાય અને સમાજ માટે થઈને લાયબિલિટી નહીં, સમાજ માટે થઈને એક એસેટ્સ થાય. એ એસેટ થાય એ નિર્માણ કરવાનું કામ જે સાંઈરામ દવેએ, માલ્યભાઈએ, મહેતાભાઈએ અને બધાએ કર્યું છે. અને સૌથી એટલું કહીએ કે જ્યારે મોરારી બાપુ કાર્યક્રમમાં આવે ને ત્યારે 5 વાર ટકોરો મારીને આવે આ જવા જેવું છે કે નહીં. અને આ કાર્યક્રમમાં જે પધાર્યા છે એ તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોક સાહિત્ય લાવવાના જો સુગમ સંગીત આવશે, શાસ્ત્રીય સંગીતે આવવું જોઈએ, નચિકેતાનું ઉપનિષદમાં તો નૃત્ય પણ આવવું જોઈએ સાહેબ. આ બધા જ તમે રાખજો. અને એ નચિકેતાનો જે છેલ્લો તા છે એ બધું તાલમાં હોવું જોઈએ. અને ત્રિતાલ, એક તાલ કેટલા સંગીતજ્ઞો કેટલા પ્રકારના તાલ છે, પણ બાપ એ બીજા તાલ રહે કે ન રહે વિદ્યા, પણ એક જપ તાલ રાખજો. એક બહુ જ મોટો તાલ છે જેનું નામ છે જપ તાલ. જપ તાલ છે એ હરિનામ. છોકરા બાજુ ફી લેજો પણ એને ફ્રી રાખજો. એને બાંધતા નહીં કે તમારે આમ જ કરવું પડે ને તમારે આમ જ કરવું પડે. તમે એને કોઈ પ્લીઝ મહેરબાની કરી એની સ્વતંત્રતાની હત્યા ન કરશો. એક જગ્યાએ હું પધરામણી કરવા ગયો, જૈન પરિવાર, આખો પરિવાર મને પગે લાગ્યો. હું આચાર્ય હતો ત્યારે, અને એનું બાળક ઘોડિયામાં સૂતું હતું 2-3 વર્ષનું. એને પરાણે એના મા બાપ જગાડીને લાવે, આચાર્યને પગે લાગો, આચાર્યને પગે લાગો. આચાર્ય નોલું છોકરું રડે ઊંઘમાં, એને પરાણે લાવ્યા. અને આચાર્યની આંખમાં આંસુ ન આવે રજનીશની, પણ આંખો થોડીક નમ થઈ ગઈ હતી. અને જતાં જતાં એમ કહેતા ગયા કે આ ઘરમાં એક સ્વતંત્ર આત્મા હતો, એને બાંધી દીધો. એને એક સ્વતંત્રતા હતી, એને તું આને પગે લાગને, તું આ કરીને, તું આમ કરીને, તું આમ કરીને, તું આવા કપડાં પહેરને, તું આ પહેરને. આમાં ફી લેજો, ફ્રી રાખજો.